આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગળો વિશે. તમે કદાચ ગળોના ફાયદાઓ વિશે ઘણી ચર્ચા સાંભળી જશે, બરાબર ને? તો આજે આખી પ્રસ્તુતિ શુદ્ધ ગુજરાતીમાં રાખીને આપણે એ સમજીશું કે ગળો ખરેખર કેટલી અસરકારક છે અને તેની પાછળનું વિજ્ઞાન શું કહે છે. તો ચાલો સીધી શરૂઆત કરીએ. જો સૌથી પહેલા જરા ઇતિહાસ તરફ નજર કરીએ. તમને ખબર છે, ચરક સંહિતા જેવા આપણા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં ગળોને અમૃતા કહેવામાં આવી છે. એટલે કે અમરત્વનું અમૃત. હજારો વર્ષોથી તેનું આટલું બધું સન્માન થતું આવ્યું છે. પણ હા, આજે આપણે માત્ર આ પ્રાચીન આદર પૂરતા સીમિત નથી રહેવાના. આપણે આધુનિક વિજ્ઞાનની વાસ્તવિકતા પણ ચકાસીશું કે શું ખરેખર તે અમૃત સમાન છે કે નહીં. તો આજના આપણા આ વિશ્લેષણના 5 મુખ્ય પડાવ રહેશે. પહેલું, ગળો એટલે શું? બીજું, તેના સાબિત થયેલા ફાયદા. ત્રીજું, તેનો સાચો ડોઝ. ચોથું, તેની આડઅસરો અને લીવરનું જોખમ. અને છેલ્લે, સાચી ગળોની ઓળખ. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ગળો એટલે શું? પાયાની માહિતી સમજી લઈએ કે આ વનસ્પતિ ખરેખર છે શું. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ગળોને ટીનોસ્પોરા કોર્ડિફોલિયા કહેવાય છે. સરળ શબ્દોમાં, આ એક પાનખર વેલ છે જે ઉષ્ણકટિબંધીય આબોહવામાં ઉગે છે. તમે કદાચ તેને લીમડા કે આંબાના ઝાડ પર ચઢેલી જોઈ હશે. આયુર્વેદ તો ઠીક, પણ સિદ્ધ અને યુનાની ચિકિત્સામાં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. તેનો સ્વાદ એકદમ કડવો હોય છે, પણ તે આપણી રોગપ્રતિકારક શક્તિને સંતુલિત કરવા માટે ખૂબ જ જાણીતી છે. હવે આધુનિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો ગળો માત્ર એક સામાન્ય છોડ નથી, પણ તે રાસાયણિક તત્વોનો મોટો ભંડાર છે. ઉદાહરણ તરીકે, તેમાં એરાબિનોગેલેક્ટિન નામનું તત્વ હોય છે, જે સીધું જ આપણા શરીરના મેક્રોફેજીસને એટલે કે રોગપ્રતિકારક કોષોને એક્ટિવ કરે છે. જ્યારે બર્બેરિન નામનું તત્વ બ્લડ શુગર એટલે કે ગ્લુકોઝના નિયમનમાં મદદ કરે છે. અને આ જ બધા પાવરફુલ તત્વો ગળોને આટલી શક્તિશાળી બનાવે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ગળોના સાબિત થયેલા ફાયદા. આપણે ક્લિનિકલ ટ્રાયલ્સ અને મેડિકલ પુરાવાઓ પરથી જાણીશું કે તે ખરેખર શું ફાયદા આપે છે. તો ચાલો જોઈએ કે ગળો ક્યાં સૌથી વધુ અસરકારક સાબિત થઈ છે. ડેન્ગ્યુ જેવા વાયરલ તાવમાં તે પ્લેટલેટ્સની રિકવરીમાં એક સરસ સહાયક તરીકે કામ કરે છે. હવે ડાયાબિટીસની વાત કરીએ તો 12 અઠવાડિયાના ટ્રાયલમાં ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓના ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝમાં 25% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જેને કમાલ! આ ઉપરાંત રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા અને સાંધાના દુખાવામાં તે સોજો અને CRP સ્તર ઘટાડવામાં મદદ કરે છે. હળવી શરદી દૂર રાખે છે અને માનસિક તણાવ કે ચિંતાને હળવી કરીને શારીરિક કાર્યોને નોર્મલ કરવામાં પણ ખૂબ ઉપયોગી છે. પણ હા, અહીં વાસ્તવિકતા અને અતિશયોક્તિ વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. માર્કેટિંગની દુનિયામાં ઘણીવાર વસ્તુઓને ખૂબ જ વધારીને રજૂ કરવામાં આવે છે. સત્ય એ છે કે ગળો એક હળવું ઇમ્યુનોમોડ્યુલેટર છે અને મુખ્ય દવાઓ સાથે એક બેસ્ટ સહાયક ઉપચાર તરીકે કામ કરે છે. પરંતુ આપણે એ સ્પષ્ટ કરવું જ રહ્યું કે ગળો કેન્સર કે COVID-19 જેવી ગંભીર બીમારીઓનો કોઈ રાતોરાત કામ કરતો જાદુઈ ઇલાજ બિલકુલ નથી. હવે આવીએ છીએ આપણા ત્રીજા વિભાગ પર. સાચો ડોઝ અને ઉપયોગ. ફાયદાઓ તો સમજી લીધા, પણ તેનો વ્યવહારુ ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું બહુ જરૂરી છે. જુઓ, કોઈ પણ ઔષધિનો સાચો ડોઝ લેવો એ સૌથી અગત્યનું છે. જો તમે ગળોનો જ્યુસ લેતા હો તો 15થી 20 મિલીલીટર જ્યુસને 50 મિલીલીટર પાણી સાથે દિવસમાં 2 વાર લઈ શકો. જો તમે પાવડર અથવા સત્વ વાપરતા હો તો 5 ચમચી હૂંફાળા પાણી સાથે લઈ શકાય. અને જો ગોળીઓનો ઉપયોગ કરતા હો તો 500 મિલીગ્રામની 2 ગોળીઓ દિવસમાં 2 વાર લઈ શકાય. પણ અહીં સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે નિષ્ણાતો 2 થી 4 અઠવાડિયાથી વધુ સમય સુધી સતત ગળોનો ઉપયોગ ન કરવાની ખાસ સલાહ આપે છે. હવે જો તમને તાજી ગળો મળી જાય તો બજારની પ્રોડક્ટ્સ કરતાં તે વધુ અસરકારક માનવામાં આવે છે. આ પરંપરાગત રીત છે ને, એકદમ સરળ છે. તમારે માત્ર આયુર્વેદિક સ્ટોરમાંથી અથવા આસપાસથી તાજી ગળોની દાંડી લાવવાની છે. તેમાંથી ફક્ત 1 ઇંચ જેટલો ટુકડો કાપીને બરાબર વાટી લો. પછી તેને 2 કપ પાણીમાં ઉકાળો. બસ, જ્યાં સુધી પાણી ઉકળીને અડધું એટલે કે 1 કપ જેટલું ન થઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે રહેવા દો. અને છેલ્લે આ ઉકાળો હૂંફાળો હોય ત્યારે જ પી લો. આ સૌથી ઉત્તમ અને અસરકારક પદ્ધતિ છે. ચાલો હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ પર, આડઅસરો અને લીવરનું જોખમ.
હવે આપણે આ વિશ્લેષણના એક ખૂબ જ ગંભીર અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. લોકોમાં એક બહુ જ સામાન્ય ગેરસમજ છે કે બધી જ કુદરતી અને આયુર્વેદિક વનસ્પતિઓ 100% નિર્દોષ હોય છે અને તેની કોઈ જ આડઅસર થતી નથી. પણ શું ખરેખર એવું છે? શું ગળો દરેક માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે? હકીકતમાં તબીબી સંશોધનો એકદમ અલગ જ ચિત્ર રજૂ કરે છે. 2020 અને 2022 વચ્ચે જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ હેપેટોલોજી જેવા નામાંકિત મેડિકલ જર્નલ્સના અહેવાલો મુજબ વધુ પડતા વપરાશથી લીવરને ગંભીર નુકસાન થયાના અનેક કિસ્સાઓ નોંધાયા છે, જેને ઓટો ઇમ્યુન હેપેટાઇટિસ કહેવાય છે. જો ગળો લેતી વખતે તમારી આંખો પીળી થવા લાગે, પેશાબ ઘાટો આવતો હોય અથવા પેટની જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો થતો હોય તો આ વોર્નિંગ સાઇન છે. તરત જ તેનો ઉપયોગ બંધ કરીને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને હા, અમુક લોકોએ તો ગળોનો ઉપયોગ સદંતર ટાળવો જ જોઈએ. જુઓ, ગળો આપણી રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ સક્રિય કરી દે છે. આથી જેમને પહેલેથી જ લ્યુપસ કે સંધિવા જેવા ઓટોઇમ્યુન રોગ છે, તેમના માટે આ ફાયદાને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સિવાય સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ, લોહી પાતળું કરવાની દવા લેતા લોકો અને જેમને નજીકના ભવિષ્યમાં સર્જરી કરાવવાની હોય, તેમણે ગળોનો ઉપયોગ ટાળવો જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે કડક દવાઓની સાથે ગળો લેવાથી બ્લડ શુગર અચાનક ઘટી જવાનું મોટું જોખમ રહેલું છે. હવે હું તમને એક ખરેખર આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાત જણાવો. 2025ના એક લેટેસ્ટ કેસ રિપોર્ટમાં એ નોંધવામાં આવ્યું હતું કે ગળોની ગોળી સાથે આલ્કોહોલ એટલે કે દારૂ લેવાથી દર્દીની જીભમાં અનિયંત્રિત હલનચલન શરૂ થઈ ગયું હતું, જેને મેડિકલ ભાષામાં લિંગ્યુઅલ ડિસ્ટોનિયા કહેવાય છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે લીવર પર દબાણ નાખતા અન્ય કોઈપણ પદાર્થો સાથે ગળોનું મિશ્રણ ક્યારેય ન કરવું જોઈએ. છેલ્લે આપણે પહોંચી ગયા છીએ આપણા 5મા અને અંતિમ વિભાગ પર, સાચી ગળોની ઓળખ. હવે સમજીએ કે સાચી વનસ્પતિ કેવી રીતે ઓળખવી અને ભેળસેળથી જાતને કેવી રીતે બચાવવી. તમને ખ્યાલ છે આ આડઅસરો પાછળનું એક સૌથી મોટું કારણ શું છે? ખોટા છોડનો વપરાશ. ઓક્ટોબર 2021માં ભારત સરકારના આયુષ મંત્રાલયે ખુદ એક એડવાઇઝરી બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે ટીનોસ્પોરા કોર્ડિફોલિયા એટલે કે સાચી ગળો બિલકુલ સુરક્ષિત છે, પરંતુ તેના જેવી જ આબેહૂબ દેખાતી ટીનોસ્પોરા ક્રિસ્પા નામની એક પ્રજાતિ સ્વાસ્થ્ય માટે ઝેરી છે અને નુકસાન પહોંચાડે છે. તો હવે સવાલ એ થાય કે આ બંને વચ્ચેનો તફાવત કેવી રીતે પકડવો? ચાલો આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. સાચી ગળોનું પ્રકાંડ એટલે કે તેની દાંડી એકદમ લીલા રંગની હોય છે. તેના પર કોઈ જાડી કે કાંટા નથી હોતા અને સૌથી મહત્વનું, તેને કાપવાથી તેમાંથી દૂધ જેવો પ્રવાહી નથી નીકળતો. જ્યારે બીજી બાજુ ઝેરી ગળો એટલે કે ટીનોસ્પોરા ક્રિસ્પા ગ્રે લીલા રંગની હોય છે. તેના પર નાના ઉપસેલા દાણા જોવા મળે છે અને તેને કાપો તો તેમાંથી દૂધ જેવો સ્ત્રાવ થાય છે. પાંદડાની વાત કરીએ તો સાચી ગળોના પાન હૃદય આકારના અને નીચેથી સ્પષ્ટ ખાંચાવાળા હોય છે. આ ઉપરાંત ફૂલ અને ફળ પરથી પણ તમે સાચી ઓળખ કરી શકો છો. સાચી અને સુરક્ષિત ગળોના ફૂલમાં 6 પાંખડીઓ હોય છે અને જ્યારે તેનું ફળ પાકે છે ને ત્યારે તે ગોળ દડા જેવું અને લાલ રંગનું હોય છે. જ્યારે પેલી નુકસાનકારક ગળોના ફૂલમાં માત્ર 3 જ પાંખડીઓ હોય છે અને તેનું ફળ રગ્બીના બોલ જેવું લંબગોળ અને નારંગી રંગનું હોય છે. આ નાની વિગતો પણ ઘણો મોટો ફરક પાડી શકે છે. જો તમે બજારમાંથી પ્રોડક્ટ ખરીદતા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ પતંજલિ, ડાબર, બૈદ્યનાથ કે કપિવા જેવી જાણીતી અને ભરોસાપાત્ર બ્રાન્ડ્સની જ પસંદગી કરવી હિતાવહ છે, જેથી તમે ભેળસેળથી બચી શકો. હંમેશા ઓર્ગેનિક સર્ટિફિકેટ ચકાસવાનો આગ્રહ રાખો. બજારમાં મળતા સસ્તા જ્યુસ જેમાં ખાંડ વધુ પડતી હોય છે તે સદંતર ટાળવા જોઈએ. અને હા, કોઈપણ ઔષધિનો લાંબા સમય સુધી ઉપયોગ શરૂ કરતા પહેલા નોંધાયેલા આયુર્વેદિક તબીબની સલાહ અચૂક લેવી. તો હવે બધું સમજ્યા પછી અંતે તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. ગળોના શક્તિશાળી ફાયદા અને તેના ગંભીર જોખમો બંને જાણ્યા પછી પરંપરાગત ઔષધિઓ પ્રત્યેના તમારા અભિગમમાં તમે શું ફેરફાર લાવશો? કુદરતે આપણને અદ્ભુત ઔષધિઓ આપી છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ વૈજ્ઞાનિક જાગૃતિ વિના તેનો ઉપયોગ જોખમી પણ બની શકે છે. આશા છે કે આપણું આજનું આ માહિતીપ્રદ વિશ્લેષણ તમને ઉપયોગી સાબિત થયું હશે. જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.